તો મિત્રો સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। માહિતી મુજબ માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌ હત્યા અટકાવવા ગયેલી પોલીસ ટીમ અને ગૌરક્ષકો ઉપર હુમલો કરવામાં આવ્યો છે। અસામાજિક તત્વો દ્વારા આ હિંસક હુમલો કરાતા સમગ્ર પંથકમાં ભારે તંગદિલી સર્જાઈ છે। આ હુમલામાં એક ગૌરક્ષકને માથાના ભાગે તલવારના ઘા વાગ્યા છે, જ્યારે પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા છે। તો મિત્રો, મળતી માહિતી મુજબ 25મી ફેબ્રુઆરીએ બુધવારે મોડી રાત્રે કોસંબા પોલીસને હથોડા ગામમાં ગૌ હત્યા થવાની બાતમી મળતા પોલીસ સ્ટાફ અને ગૌરક્ષકોની ટીમ ગામમાં તપાસ માટે પહોંચી હતી। આ સર્ચ ઓપરેશન દરમિયાન 6 જેટલા શખ્સો બાઇક ઉપર આવ્યા હતા અને બોલાચાલી શરૂ કરી હતી અને જોતજોતામાં આ શખ્સોએ ફોન કરીને 50 જેટલા લોકોનું ટોળું ભેગું કરી લીધું હતું અને પોલીસ ઉપર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડતા ગૌરક્ષક સત્યપ્રકાશ યાદવને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જ્યારે હુમલામાં 2 પોલીસ જવાનો ઘાયલ થયા છે, જેમાં એક કર્મચારીનો હાથ તૂટી ગયો હોવાનું જાણવા મળ્યું છે, જેની કિમ કોસંબાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। તો મિત્રો, આ ઘટનાની ગંભીરતા જોતા હથોડા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને કુલ 15 પોલીસ ટીમો દ્વારા ગામમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે અને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મિત્રો, FSLની મદદથી પુરાવા એકત્રિત કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે।